નમસ્તે ખેડૂત મિત્રો, હું રવિન્દ્ર પટેલ કાવેરી સીડમાંથી આજે ખેડા જિલ્લાના ગાદીપુરા ગામમાં ઉપસ્થિત છીએ, જે આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્રએ કાવેરી કંપનીનું જે નવી હાઇબ્રિડ આવેલી છે રોશન એ કરેલી છે, તો એના વિશે થોડું જાણીએ. આ લગભગ વાવેતર થયેલું છે 15 જૂનની આસપાસ, મતલબ 15 જૂન પછીનું વાવેતર છે અને આજે તારીખ છે 12 સપ્ટેમ્બર 2024. તો સૌ જાણે છે કે આ વખતે વરસાદનું જે કહીએ તો વધારે પડતો વરસાદ આ વખતે થયેલો છે, એના કારણે મોટાભાગની કારેલી ખરાબ થયેલી છે. પણ તમે જુઓ આજે 12 સપ્ટેમ્બર છે અને તમે જુઓ તો બહુ રોગ બિલકુલ ઓછો દેખાય છે અને કારેલાનું જે સેટિંગ જોઈએ આપણે તો વ્યવસ્થિત પ્રોપર એકદમ વ્યવસ્થિત મસ્ત કારેલાનું સેટિંગ પણ તમને અહીંયા જોવા મળે છે. બીજું જોઈએ તો અન્ય વેરાયટીની સરખામણીમાં શું છે કે પીરાશ પણ ઓછી દેખાય છે, ફ્લાવરનું સેટિંગ પણ એટલું બધું આવેલું છે, ફૂલ પણ એટલા બધા દેખાય છે. ફળની સાઈઝ જોઈએ, ફળની ક્વોલિટી જોઈએ તો તમે જુઓ આના જે કાકડ છે પ્રોપર વ્યવસ્થિત દેખાય છે, સાઈઝ પણ એકદમ મસ્ત છે અને જે પ્રમાણે ખેડૂતનો અભિપ્રાય છે કે આમાં રેટ સારામાં સારા મળે છે, વજન સારું આવે છે અને દર 3થી 5મા દિવસે આની વીણી આવે છે, એટલે સારામાં સારું પ્રોડક્શન પણ ખેડૂતના મતે સારામાં સારું લઈ રહ્યા છે. બીજું કે ભાવની દ્રષ્ટિએ જોઈએ તો માર્કેટમાં અત્યારે આ સેગમેન્ટમાં જે ભાવ ચાલે છે એનાથી દરેક વારીમાં એના 2 થી 3 રૂપિયાનો વધારો જોવા મળેલો છે. ઓવરઓલ ખેડૂત ખૂબ સેટિસ્ફાઈ છે. બીજું તમે જુઓ તો રોગચારામાં પણ પ્રતિકારક શક્તિ વ્યવસ્થિત ધરાવે છે, વાયરસનો પ્રશ્ન નથી. અત્યારે વધારે પડતા વરસાદના કારણે સામાન્ય પીરાશ દેખાય છે, પણ ઓવરઓલ જોઈએ તો આવનારા લગભગ એકાદ વીકમાં આ પ્લોટ ફરી પાછો જે પહેલાં શરૂઆતમાં તો એવો પ્લોટ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આ એક કાવેરીની બહુ સારામાં સારી વેરાયટી છે મીડિયમ સેગમેન્ટમાં કાવેરી રોશન. તો દરેક ખેડૂત મિત્ર અપનાવે અને અનુભવ કરે. તમે જુઓ આનું ફ્રૂટનું સેટિંગ જુઓ, બહુ સરસ ફ્રૂટનું સેટિંગ છે દરેક જગ્યાએ.